હું બોલ્યો એ આઈડિયો એમ કહું છું એ ઈ તો જોયો રોજ તને જોઉં છું પણ રોજ પાણી ભરવા આવું છું નળ ખોલીએ પાણી આવતું નથી શું આવે એ નકરી હવા આવે છે એ આવતી બંધ થઈ જાય કે અને કઈ થોડાક દિવસ કેમ હાલ બંધ થયો છે હા હવે બાપુ તો બે નળ એ પહેલા એક નળ ખોલીએ તો નકરો ગાળો આવે એકમાં હવા આવે પછી આમ આવે ફ્રુક 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 કોને કેવું કે અને કઈ એમને આ તો દુનિયા છે જાતા નહીં એલા મરમીની હગાઈ હતી લે કાઈ ખબર નથી આરે બાપા એ આ રાણીની હગાઈ હતી કેના કીધું આયા કર્યું ગોંડલમાં ગોંડલમાં તો રોજ ગોંડલનો જ છો એ બધા કામ પેલા હગાઈ તોડાવી છે મારે તરલા ખાઈ ઈ નહીં હો હા આ જાપા આજા રેખા ને કેવો હારો અસર કર્યો કાર્યક્રમ તો તેમ તો એ તમારી બેનની સગાઈ કરી તો મને હરખ છે તો એમ કામ કે બે ઘુમરા મારું આશ્રમ ગરબે રમું કારમાં તો રમવાનું ના છે એવું ન હાલે એવું એમ ન હાલે બાપુ આ પાડે તો રમાય એવું પૂછવું પડે કે આમાં કેવા નિયમ તારે પૂછવું પડે બાપુ આવા નિયમ છે હા રાઈટ હા સંપૂર્ણ હે બાપુ છોડી મને જો આવી તો અમે કહેતા હોય તો એને બે ઘૂંઘરા મારું એલા ભાઈ ખાલી પૂછું બોલું કા રામ અપરા નથી એવું છે એમનું પૂછાય બાપા પ્રેમ ભર્યું માલ ભરી પૂછવાનું એ ઓલી કવિતા કેમ પૂછે દયાલાલ એ હાલને પીકું એવી રીતે એ ક્યાંથી જોયા કે ખાતો જાણતો હાવ ઓય બાપુ હાય હાવ આર યુ બાપુ ઓય બા આપણે લખાઈ બીજા ખોલે હેલો આજે એક કહેવાય કંટલિયા ગામનો રામા મંડળ પહેલી વાર નથી એવું આજ રેખાબેન પરમાની ઘરે ત્રીજી વાર અમે આ મંડળ લઈને આવ્યા છે ત્રણી વાર હું હતો અમે બધા હતા બરોબર ને એમાં સગાઈ હતી બીજી વાર લગ્ન થયા અને આજે એમ કહેવાય શ્રીમંતનો સરસ મજાનો રૂડો અવસર હતો અમારે રેખાબેનના ઘરે તો આજે પણ એને મંડળ વર લેવું અને એનો ઘણો કંટોલિયાના